બ્રાઝિલમાં એક મોટી વિમાન દુર્ઘટના સામે આવી છે, જેમાં જાણકારી મુજબ બ્રાઝિલના સાઓ પાઉલો શહેરની બહાર એક વિમાન ક્રેશ થવા પામ્યું હતું. તો આ પ્લેનમાં 62 લોકો સવાર હતા. આ તમામ લોકોના મોત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો આ સાથે પ્લેન ક્રેશને કારણે ઘણા ઘરોને નુકસાન થવા પામ્યું છે. તો અહેવાલો અનુસાર પ્લેન 17,000 ફૂટની ઊંચાઈ પર હતું. તો 2 મિનિટમાંથી 4,000 ફૂટ નીચે પડી ગયું અને ત્યારબાદ તેનું જીપીએસ સિગ્નલ નકશા પર દેખાતું નહોતું. તો બ્રાઝિલના રાષ્ટ્રપતિએ કહ્યું કે એક્સ પર વિડીયો શેર કરીને આ માહિતી આપી છે. તેમજ તેમને આ દુર્ઘટનામાં મૃત્યુને ભેટનારાઓને માટે 1 મિનિટનું મૌન પાળવા કહ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.